સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય બીજો, શ્લોક 46. યવાન અર્થ ઉદપાયને સર્વતઃ સમતુ તોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ચોમેરથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી મનુષ્યને નાના જળાશયની જેટલી જરૂરિયાત રહે છે તે જ પ્રકારે બ્રહ્મને સારી રીતે જાણનારા બ્રાહ્મણોને પણ વેદોની એટલી જ જરૂર રહે છે. તાત્પર્ય એ છે કે જે વેદોથી ઉપર ઉઠે છે તે બ્રહ્મને જાણે છે તે જ બ્રાહ્મણ છે. અર્થાત વેદોથી ઉપર ઉઠ અને બ્રાહ્મણ બન. અર્જુન ક્ષત્રિય હતો. શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ બન. બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચે વર્ણ સ્વભાવની ક્ષમતાઓનું નામ છે. તે કર્મ પ્રધાન છે, નહીં કે નિર્ધારિત થનારી કોઈ રૂઢિ. જેને ગંગાની ધારા સુલભ છે તેને ક્ષુદ્ર જળાશયનો શોખ આપ. કોઈ તેમાં શૌચક્રિયા કરે છે તો કોઈ પશુઓને નવડાવે છે. આથી બીજો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ જ પ્રમાણે બ્રહ્મને સાક્ષાત પીછાણનારા તે વિપ્ર મહાપુરુષને, તે બ્રાહ્મણને વેદોથી એટલું જ પ્રયોજન શેષ રહી જાય છે. પ્રયોજન રહે છે જરૂર. વેદ રહે છે કારણ કે પાછળ આવનારાઓ માટે તેનો ઉપયોગ છે. ત્યાંથી જ ચર્ચાનો આરંભ થશે. આ ઉપરાંત યોગેશ્વર શ્રી કૃષ્ણ કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે. હવે એને જરાક સરળ અર્થમાં સમજીએ આપણે. આ જ વસ્તુ જે લખી છે એને થોડુંક વધારે સમજણ પડે એવી ભાષામાં લખ્યું છે. આ શ્લોકમાં ભગવાન ગીતા દ્વારા શ્રી કૃષ્ણ એક એવું બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. જેમ ચારે તરફ પાણીથી ભરેલો વિશાળ સરોવર મળી જાય પછી નાના કૂવા, તળાવ કે ખાડાઓનું મહત્વ ઓછું થઈ જાય છે. આ પેરેગ્રાફ બહુ સમજવા જેવો છે ને સુંદર છે. તેમ જેને બ્રહ્મનો અનુભવ થઈ ગયો હોય તેને વેદોના બહારના ક્રિયાકાંડમાં વધારે અટવાઈ રહેવાની જરૂર નથી. આમાં દરેક ધર્મની રીતે પોતપોતાની રીતે જુદું હોય. દાખલા તરીકે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ તો આપણે લોકો સેવા વધારે કરીએ. પણ ભગવાનને જાણાવે, જેને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય એના માટે સેવાનું ઇમ્પોર્ટન્ટ બહુ નથી. પછી સેવા જ પકડી રાખવાનું એની કંઈ જરૂરી નથી. બહુ સરસ વસ્તુ કીધી છે. આમાં વેદનો દાખલો આપ્યો છે. તેમ જેને બ્રહ્મનો અનુભવ થઈ ગયો હોય તેને વેદોના બહારના ક્રિયાકાંડમાં વધારે અટવાઈ રહેવાની જરૂર રહેતી નથી. અર્થ એ નથી, બહુ સુંદર કીધું છે, અર્થ એ નથી કે વેદ નકામા થઈ ગયા. અર્થ એ નથી કે સેવા નકામી થઈ ગઈ. પણ તમે એનાથી ઉપર ઉઠી ગયા, તમે ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો, પછી તમારે એની જરૂરિયાત નથી એમ. અર્થ એ નથી કે વેદ નકામા થઈ ગયા. વેદ તો માર્ગ બતાવનાર છે. સેવા એ તો આપણને ભગવાન તરફ જવાનો માર્ગ બતાવનાર છે. પરંતુ જે વ્યક્તિ માર્ગ ચાલીને
ગંતવ્ય સુધી પહોંચી જાય, એટલે એ માર્ગે આપણે ચાલતા ચાલતા ભગવાન, ગંતવ્ય એટલે ભગવાન, ભગવાન સુધી પહોંચી જઈએ, તેને પછી માર્ગના બોર્ડ વાંચવાની જરૂર રહે નહીં. અહીંથી વડોદરા જવું હોય, વડોદરા પહોંચી ગયા પછી રસ્તામાં નડિયાદ આણંદ આવ્યું કે નહીં જોવાની કંઈ જરૂર નથી આપણે, એ પતી ગયું. બોર્ડ બીજા મુસાફરો માટે જરૂરી છે, પણ એ સેવા જરૂરી છે, સેવા કામની નથી એવું નથી. કેમ કે બીજા જે ભક્તો આવે છે જેને ભગવાન તરફ જવાનું છે એમના માટે જરૂરી છે. બોર્ડ બીજા મુસાફરો માટે જરૂરી છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે માત્ર શાસ્ત્રોની ચર્ચા, વિધિ અને કર્મકાંડમાં જ અટકાઈ ન જા. બહુ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન કહે છે કે આ શાસ્ત્રોની ચર્ચા, આપણે બધા એટલી બધી ચર્ચા કરીએ છીએ કે ના પૂછો વાત. પણ એ બધી ચર્ચાની બહુ જરૂર, ચર્ચા ખરી, એમાંથી આપણને જ્ઞાન મળે, સમજવાનું મળે. માત્ર શાસ્ત્રોની ચર્ચા, વિધિ અને કર્મકાંડમાં જ અટકાઈ ન જા, તેને પાર જઈને બ્રહ્મનો અનુભવ કર. આપણે તો એની પાર થઈને ભગવાનનો અનુભવ કરવાનો. બ્રહ્મ એટલે ભગવાન, ભગવાનનો અનુભવ કરવાનો, ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો છે, ભગવાનના દર્શન કરવાના છે. અહીં બ્રાહ્મણ બનનો અર્થ જન્મથી બ્રાહ્મણ થવો નથી. જન્મથી તો કોઈ પણ માણસ બ્રાહ્મણ હોઈ શકે, અને અર્જુન તો પર્ટિક્યુલરલી ક્ષત્રિય હતો. અહીં બ્રાહ્મણ બનનો અર્થ જન્મથી બ્રાહ્મણ થવો નથી. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણે, બ્રાહ્મણ એટલે જે ભગવાનને જાણે, જે ભગવાન તરફ આગળ વધ્યો છે અને જે ભગવાનને જેનામાં એનું એટલું જ્ઞાન આવ્યું છે, તો એ બ્રાહ્મણ જ છે. જેનું ચિત્ત શુદ્ધ અને જ્ઞાનમય બને. ભગવાન તરફ જતે જતે આપણું ચિત્ત શુદ્ધ બને અને જ્ઞાનમય બને. એટલે જ્ઞાનનો અર્થ બહુ સ્પષ્ટ અને સરળ છે ગીતામાં, કે ભગવાનને જાણવા એ જ્ઞાન. આ દુનિયામાં જ્ઞાન શું? તો ભગવાનને જાણવા, આત્માને જાણવો, એ જ જ્ઞાન. બાકી બધું વિજ્ઞાન. તમે ફિઝિક્સ કરો, કેમેસ્ટ્રી કરો, મેથેમેટિક્સ કરો, એ બધું વિજ્ઞાન છે. એને અને જ્ઞાનને કંઈ લાગે વળગે નહીં. આ એક વસ્તુ બહુ જ સમજવા જેવી છે. જેનું ચિત્ત શુદ્ધ અને જ્ઞાનમય બને. તેથી અહીં વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નથી, પરંતુ ગુણ, સ્વભાવ અને કર્મ આધારિત સમજાવવામાં આવી છે. એટલે વર્ણ વ્યવસ્થા એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, એ જે છે એનો આધાર કયો છે? તો જન્મ આધારિત નથી કે ભાઈ વાણિયાના ઘેર જન્મ્યો એટલે વૈશ્ય અને શૂદ્રના ઘેર જન્મ્યો એટલે શૂદ્ર, એવું છે જ નહીં. પણ એનો આધાર શું છે? ગુણ. એનામાં કયો ગુણ છે, એનો સ્વભાવ કેવો છે, અને એ કયું કર્મ કરે છે, એના ઉપરથી નક્કી કરવામાં આવે. અહીંયા એ પણ સમજાવ્યું છે. જ્ઞાન અને ભક્તિમાં સ્થિર હોય એને બ્રાહ્મણ સ્વભાવ કહેવાય. બ્રાહ્મણ સ્વભાવ કોનો હોય? કે જેનું જ્ઞાન અને ભક્તિ બંનેમાં સ્થિર છે. શૌર્ય અને રક્ષણ, જેનામાં શૌર્ય હોય અને રક્ષણ કરવાની તાકાત હોય, એ વૈશ્ય સ્વભાવ કહેવાય. વ્યવહાર અને વેપાર, વ્યવહાર પણ ખબર પડે અને વેપાર પણ ખબર પડે, બંને વસ્તુ, એને વૈશ્ય સ્વભાવ કહેવાય. અને સેવા અને પરિશ્રમ, એટલે સેવા શું અને મહેનત શું, પરિશ્રમ, એને શુદ્ર સ્વભાવ કહે. આ બધું આંતરિક ક્ષમતા અને કર્મ પર આધારિત છે, જન્મ પર નહીં. આ બધું શેના પર આધાર છે? તમારી અંદરમાં ક્ષમતા કેટલી છે એના પર આ બધું આધારિત છે. પછી શ્રી કૃષ્ણ વધુ એક મહત્વની વાત કરે છે, કર્મ છોડવાનું નહીં. બ્રહ્મ જ્ઞાન મળ્યા પછી પણ મહાપુરુષ કર્મ કરતા રહે છે. મહાપુરુષ એટલે જેને આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, જેને ભગવાન મળ્યા છે, જેને ભગવાનને જોયા છે. પણ એવા માણસો પણ તમે જુઓ, નરસિંહ મહેતા હતા, રામકૃષ્ણ પરમહંસ હતા, બધા ઘણા બધા હતા કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, પણ એ પછી પણ એ લોકો સતત કામ કરતા રહ્યા છે. પૂજ્ય મોટા છે. એટલે કર્મ તો છોડવાનું કહ્યું જ નથી. મરીએ જીવીએ ત્યાં સુધી કર્મ કરવાનું, કર્મ છોડવાનું નહીં. બ્રહ્મજ્ઞાન મળ્યા પછી પણ મહાપુરુષ કર્મ કરતા રહે છે. મહાપુરુષ એટલે જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે અથવા જેને ભગવાન મળ્યા છે તેવા.
કારણ કે કેમ કર્મ કરવાનું કહ્યું છે ભગવાન સ્પષ્ટ ક્લિયર કરે છે. લોક સંગ્રહ માટે, એટલે બીજા લોકોના માર્ગ માટે, બીજાને ખબર પડે કે કયા રસ્તે જવું છે એના માટે. શરીર જીવતું હોય ત્યાં સુધી કર્મ સ્વાભાવિક છે. તમારું શરીર જીવતું હોય તો કર્મ કર્યા વગર રહી શકાય જ નહીં. પછી ખાવાનું બનાવો, માટલી ભરો કે કંઈ પણ કામ કરો કે કપડાં ધુઓ, કર્મ તો થયું જ. શરીર જીવતું હોય ત્યાં સુધી કર્મ સ્વાભાવિક છે. નિષ્કામ ભાવથી કરેલું કર્મ બંધન કરતું નથી. અને એ તમે એક વખત સાક્ષાત્કાર થઈ જાય પછી આવા જે કંઈ કર્મ છે એમાં કોઈ તમારો ભાવ ના હોય, નિષ્કામ ભાવ હોય, તો એ કર્મનું તમને બંધન આવવાનું જ નથી. એટલે જ્ઞાની પુરુષ માટે કર્મ સેવા બની જાય છે. જ્ઞાનીનો અર્થ આપણે બરાબર પાક્કો મગજમાં ઉતારી દેવાનું કે ભગવાનને જાણવા. એટલે જ્ઞાની પુરુષ માટે કર્મ સેવા બની જાય છે, બંધન નહીં. સરળ શબ્દોમાં શ્લોકનો સાર એવો થાય, શાસ્ત્રો માર્ગ છે પરંતુ અંતિમ લક્ષ્ય આત્મ સાક્ષાત્કાર છે. શાસ્ત્રો કે આ બધું જે કંઈ છે સેવા કે બધું એ માર્ગ છે, એ અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય તો ભગવાન મેળવવા જ છે. જે બ્રહ્મને ઓળખે છે તે સાચો બ્રાહ્મણ છે. અને જ્ઞાન મળ્યા પછી પણ માણસે નિષ્કામ ભાવથી કર્મ કરતા રહેવું જોઈએ. આપણે 46 શ્લોક પૂરો કર્યો, હવે 47મા શ્લોક ઉપર જઈએ. આ શ્લોક બહુ જ ફેમસ છે, મોટાભાગે બધાને આવડતો હશે, પણ એનો અર્થ સમજવાની મજા આવશે. આપણે જે સમજતા હોઈએ છીએ એવું કદાચ એનાથી જુદું આવે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોત્સ્વ કર્મણી. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં એવું સમજ કે ફળ છે જ નહીં. ફળની વાસનાવાળો પણ ન બન અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણે 39મા શ્લોકમાં પહેલી જ વાર કર્મનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે કર્મ શું છે અને તેને કઈ રીતે કરવું એ નથી બતાવ્યું. એ કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ પાડે છે. પહેલું, અર્જુન, આ કર્મ દ્વારા જ તું કર્મના બંધનોમાંથી સારી રીતે છૂટી. કર્મ કરવાથી કર્મના બંધનથી છૂટાય. બહુ સરસ વસ્તુ સમજાવી છે. કર્મ ના કરવાથી કર્મના બંધનથી છૂટાય નહીં, કર્મ કરવાથી કર્મના બંધનથી છૂટાય. બીજું, અર્જુન, આમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી. શરૂઆત કરી દે તો પ્રકૃતિ પાસે કોઈ ઉપાય નથી કે તને કે તેનો નાશ કરી શકે. તમે કોઈ ભક્તિના રસમાં પડી ગયા તો પછી ભગવાન પણ તમને અટકાવી શકે નહીં. ત્રીજું, અર્જુન, એમાં સીમિત ફળરૂપી દોષ પણ નથી કે સ્વર્ગ સિદ્ધિઓ ફસાવી દે. ચોથું, અર્જુન, આ કર્મનું થોડુંક પણ સાધન જન્મ મરણના ભયથી ઉદ્ધાર કરાવનારું હોય છે, પરંતુ હજુ સુધી એમણે કર્મ શું છે, કઈ રીતે કરવામાં આવે એ વિશે કાંઈ બતાવ્યું નથી. આ જ અધ્યાયના 41મા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે પાંચમું, અર્જુન, આમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે, તો શું બહુ ક્રિયાવાળા ભજન નથી કરતા? ભજન કરવી એટલે ભક્તિ કરવી. શ્રી કૃષ્ણ કહે છે તેઓ કર્મ નથી કરતા. આનું કારણ બતાવતા કહે છે, અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ બનાવટી શોભાયુક્ત વાણીમાં આ ક્રિયાઓને વ્યક્ત પણ કરે છે. એમની વાણીની અસર જેમના ચિત્ત પર પડે છે તેમની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. માટે નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે, પણ હજુ એ નથી બતાવ્યું કે તે કઈ ક્રિયા છે. આને થોડાક હવે આપણે ઊંડાણમાં સમજીએ. આ શ્લોક ખરેખર સુંદર છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને બહુ ગહન વાત સમજાવે છે. આ શ્લોક જ ગહન છે. તારો અધિકારમાં કર્મ કરવામાં છે, ફળમાં નથી.
તારો અધિકાર શેમાં છે? ફક્ત કર્મ કરવામાં, ફળમાં નહીં. એનો સીધો અર્થ એવો નથી કે ફળ મળશે જ નહીં. આ એક વસ્તુ સમજ કે તો તમને એમ થાય કે ચાલુ પણ ફળ તો મળવાનું જ છે. કર્મ કર્યું તો ફળ તો થવાનું જ છે, પણ તારો અધિકાર નથી. પરંતુ એવો છે કે મનુષ્ય ફળની ચિંતા અને આસક્તિ છોડીને કર્મ કરવું જોઈએ. આ બહુ જ સુંદર રીતે મગજમાં બેસાડવું પડે આપણે. ફરી એકવાર રિપીટ કરું. તારો અધિકાર કર્મ કરવામાં છે, ફળમાં નથી. એનો સીધો અર્થ એવો નથી કે ફળ મળશે જ નહીં, પરંતુ એવો છે કે મનુષ્ય ફળની ચિંતા અને આસક્તિ છોડીને કર્મ કરવું જોઈએ. અહીં એક મહત્ત્વની વાત છે. હજુ સુધી શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહ્યું નથી કે એ કર્મ કયું છે. તેઓ અત્યાર સુધી કર્મની વિશેષતાઓ સમજાવે છે. આ કર્મની કઈ કઈ વિશેષતાઓ એમને આપણને સમજાવી. તો આ કર્મ બંધનમાંથી મુક્ત કરે છે. બીજું, તેનું થોડું સાધન પણ જન્મ મરણથી બચાવે છે. એટલે તમે થોડું પણ કર્મ ભગવાન તરફ નિષ્કામ ભાવે કરો તો એ તમને જન્મ મરણના ચક્રમાંથી બચાવે. તેમાં કરેલો પ્રયત્ન કદી વ્યર્થ નથી જતો. તમે ભગવાન નિષ્કામ ભાવથી કર્મ કરો તો થોડો બી પ્રયત્ન તમારો વ્યર્થ નથી જતો. તેની બુદ્ધિ એકનિષ્ઠ હોય છે. પરંતુ લોકો ઘણીવાર આ શ્લોકનો અર્થ માત્ર કોઈ પણ કામ કરો અને ફળની ઈચ્છા ન રાખો એવો કરી લે છે. મોટાભાગે આપણે બધા કહીએ તો ભાઈ કર્મને એવા અધિકાર એટલે ફળની ઈચ્છા નહીં રાખવાની, કર્મ કરવાનું, આપણે એટલું જ સમજીએ છીએ. કોઈ પણ કામ કરો અને ફળની ઈચ્છા ન રાખો એવો કરી લે છે. શ્રી કૃષ્ણનો અર્થ એટલો સીમિત નથી. તેઓ કર્મની વાત કરે છે તે આત્મકલ્યાણ અને ઈશ્વર પ્રાપ્તિ તરફ લઈ જનાર નિષ્કામ સાધનરૂપ કર્મ છે. આપણે કયું કર્મ કરવાનું છે? નિષ્કામ સાધનરૂપ, કે જે આપણને આપણું આત્માનું કલ્યાણ કરે કે ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. ફળની વાસના ન રાખ એટલે કર્મને વેપાર ન બનાવો. આપણે જે કામ કરીએ એ વેપાર નથી કે વેચ્યું ને એના પૈસા મળે ને એમાંથી નફો મળ્યો. ફળની વાસના ન રાખ એટલે કર્મનો વેપાર ન બનાવો. અને કર્મમાં આસક્ત ન થા એટલે આળસ કે નિષ્ક્રિયતા પણ ન આવી. એટલે કર્મ કરવાનું અને તે બી આળસ વગર અને આનંદથી, નિષ્ક્રિય થઈને નહીં કરવાનું કે ભાઈ ફળ તો લેવું નથી આપણે તો ચાલો ગમે તેમ કરી નાખો. નહીં, એવું નહીં. જે કામ કરીએ એ સુંદર અને સરસ બનવું જોઈએ. અને એવું કામ ક્યારે બને? જ્યારે ભગવાન માટે તમે કરો ત્યારે. આપણે સેવા કરતા હોઈએ છીએ તો તમે માળાજી બનાવો તો સુંદર માળાજી બનાવો છો. કારણ શું? કે તમે ભગવાન માટે બનાવો. તમને એમાંથી કંઈક મેળવવાની આશા નથી કે હું ભગવાનને માળાજી પહેરાવીશ તો ભગવાન મને આપશે એવું. કર્મમાં આસક્ત ન થા એટલે આળસ કે નિષ્ક્રિયતા પણ ના આવી જોઈએ. અર્થાત એકાગ્ર બુદ્ધિથી નિરંતર નિષ્કામ ભાવથી સાધનરૂપ કર્મ જ સાચો કર્મયોગ છે. એટલે આપણને સરળ રીતે કર્મયોગ સમજાવ્યો. હવે આપણે 48મો શ્લોક લઈએ. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્તા ધનંજય સિદ્ધ્ય સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ યુચ્યતે. આસક્તિ અને સંગ દોષ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ રાખીને યોગમાં સ્થિર રહીને કર્મ કર. કયું કર્મ? નિષ્કામ કર્મ કર. સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વનો ભાવ જ યોગ કહેવાય છે. વિષમતા જેમાં ન હોય એવા ભાવને સમત્વ કહેવાય છે. રિદ્ધિ સિદ્ધિઓ વિષમ બનાવે છે. આસક્તિ આપણને વિષમ બનાવે છે. ફળની ઈચ્છા વિષમતા પેદા કરે છે. માટે ફળની વાસના ન હોય છતાં પણ કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હોય. જોયેલી સાંભળેલી બધી વસ્તુઓમાં આસક્તિનો ત્યાગ કરીને પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિષયમાં
ન વિચારીને કેવળ યોગમાં સ્થિર રહીને કર્મ કર. યોગથી ચિત્ત ચલાયમાન ન હો. યોગ એક પરાકાષ્ઠાની સ્થિતિ છે અને એક આરંભની સ્થિતિ પણ હોય છે. પ્રારંભમાં પણ આપણી દ્રષ્ટિ લક્ષ્ય પર જ રહેવી જોઈએ. માટે યોગ ઉપર દ્રષ્ટિ રાખતા કર્મનું આચરણ કરવું જોઈએ. સમત્વ ભાવ અર્થાત સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ જ યોગ કહેવાય છે. જેને સિદ્ધિ અને અસિદ્ધિ વિચલિત ન કરી શકે, વિષમતા જેમાં પેદા થતી નથી, આવો ભાવ થવાથી સમત્વ યોગ કહેવાય છે. તે ઈષ્ટથી સમત્વ અપાવે છે, માટે તેને સમત્વ યોગ કહે છે. કામનાઓનો સર્વથા ત્યાગ છે, માટે જ આને નિષ્કામ કર્મયોગ કહેવાય છે. કર્મ કરવાનું છે, માટે આને કર્મયોગ કહે છે. પરમાત્મા સાથે મેળાપ કરાવે છે, માટે આનું નામ પણ યોગ અર્થાત મેળ છે. આમ બૌદ્ધિક સ્તર પર ધ્યાન રાખવું પડે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રહે, આસક્તિ ન હો, ફળની વાસના આપવા ન પામે. તેથી જ આને નિષ્કામ કર્મયોગ, બુદ્ધિયોગ પણ કહે છે. આને આપણે જરા સરળ રીતે પણ સમજીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આસક્તિ છોડીને સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને યોગમાં સ્થિર રહી કર્મ કર. કર્મ કરવાનું, પણ આપણને આસક્તિ ના થવી જોઈએ. અને આસક્તિ ના થાય તો શું થાય કે સફળતા થાય કે નિષ્ફળતા થાય, તમે બંનેમાં સમભાવ રાખી શકો. આસક્તિ હોય તો તમે નિરાશ થઈ જાઓ, નપાસ થયા કે એચિવમેન્ટ ના થયું તો નિરાશ થઈ જાઓ, અને એચિવમેન્ટ મળી તો ખુશ થઈને આઈસ્ક્રીમ ખાવા જતા રહો. પણ અહીંયા એવું નથી. એટલે આસક્તિ ના હોય તો સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને યોગમાં સ્થિર રહી, એટલે બંનેમાં આપણે સમભાવ રાખવાનો છે. અહીં સમત્વ એટલે મનની સમતા. સિદ્ધિ મળે ત્યારે અહંકાર ન આવે. મેં કર્યું આ તો ભાઈ, હું જીતી ગયો, મારો પહેલો નંબર આવ્યો, મારા આટલા ટકા આવ્યા, મને આટલો ઓર્ડર મળ્યો. સિદ્ધિ મળે ત્યારે અહંકાર ન આવે, અને અસિદ્ધિ મળે ત્યારે નિરાશા ન આવે, અને નપાસ થઈએ તોય નિરાશા ન આવે. એ જ સમત્વ યોગ છે. આ જ્યારે બાળકોને શીખવાડીએ ને તો બાળકો સામેથી કહે છે કે મા બાપ તો પાછળ પડી જાય છે, પાસ થવાનું, આટલા ટકા લાવવાના, અને તમે કહો છો. એટલે આપણે એમને સમજાવવું પડે કે તમારે મહેનત તો કરવાની જ છે, કર્મ તો કરવાનું છે. આગલા શ્લોકમાં આપણને કહી દીધું કે કર્મ તો કરવાનું જ, નિષ્કામ ભાવે. એટલે જે મળે તે, પછી એની ચિંતા નહીં કરવાની. અસિદ્ધિ મળે ત્યારે નિરાશા ન આવે, એ જ સમત્વ યોગ છે. માણસને વિષમતા શું બનાવે છે? આપણા વિષમતા હોય તો આપણે કેવા બનીએ? ફળની ઈચ્છા થાય, આસક્તિ થાય, રિદ્ધિ સિદ્ધિનો મોહ થાય, મને જ મળવું જોઈએ એવો આગ્રહ થાય, કે હું પાસ થવો જ જોઈએ એવો આગ્રહ થાય. આ બધાથી મન હલચલ કરે, અને જ્યારે આવી સ્થિતિ આવે તો તમારું મન છે ને દ્વંદ્વી થાય, ઉપર નીચે ફર્યા કરે, મનમાં હલચલ આવે. પરંતુ જે વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિના લક્ષ્યમાં સ્થિર રહીને કર્મ કરે, પણ જેને ક્લિયર છે કે મારે ભગવાન મેળવવા છે, એવું સ્થિર રહીને કર્મ કરે, તેનું મન ધીમે ધીમે સમ બની જાય છે. એટલે આ યોગને નિષ્કામ કર્મયોગ પણ કહે છે. કામના છોડેલી છે એટલે નિષ્કામ, કર્મ ચાલુ છે એટલે કર્મયોગ. નિષ્કામ કર્મયોગ. કામના છોડેલી, તમે કોઈ પણ કામની કામના ના કરો એટલે નિષ્કામ તો થઈ ગયા, અને પછી પાછું કર્મ તો ચાલુ જ રાખ્યું છે એટલે કર્મયોગ છે. પરમાત્મા સાથે મિલન કરાવે એટલે યોગ કરાવે. શ્રી કૃષ્ણ કહે છે, યોગ માત્ર બેસીને ધ્યાન કરવાનું નામ નથી. તમે બેસીને જ કરી શકો એવું કંઈ જરૂરી નથી કે ધ્યાન કર્યું એટલે પરંતુ જીવનમાં બુદ્ધિ એવી વિકસાવવી
કે જ્યાં મન સફળતા નિષ્ફળતાથી ડગે નહીં. આને યોગ કયો છે. આખી વસ્તુ એટલી બધી ઊંડાણથી સમજવા જેવી છે કે બહુ જ સરસ છે. કે ભાઈ યોગ માત્ર બેસીને ધ્યાન કરવાનું નામ નથી. તમે તો જ યોગ કર્યો કહેવાય એવું નથી. પણ તમારા જીવનમાં તમે બુદ્ધિને એવી ડેવલપ કરો, એટલી એને કેળવો કે સફળતા આવે કે નિષ્ફળતા આવે પણ તમારું મન ડગે નહીં. એવું ને એવું જ રહે. સફળતા આવે તો આનંદ થઈ જાય ને નિષ્ફળતા આવે તો આનંદ થઈ જાય. અને એ જ સાચો યોગ છે. હવે આપણે 49મો શ્લોક લઈ લઈએ. દુરેણ યાવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય બુદ્ધૌ શરણમ નિવચ્છ કૃપણાહ ફલહેત્વઃ. ધનંજય, અવરમ કર્મ, નિષ્કૃટ કર્મ, વાસનાવાળું કર્મ બુદ્ધિયોગથી અત્યંત દૂર છે. ફળની ઈચ્છાવાળો કૃપણ છે. તે આત્માની સાથે ઉદારતાથી નથી વર્તતો. માટે સમત્વ બુદ્ધિયોગનો આશ્રય ગ્રહણ કર. જેવી કામના હોય તેવું ફળ મળી પણ જાય તો તેને ભોગવવા માટે શરીરને ધારણ કરવું પડે. આવાગમન બન્યું તો કલ્યાણ કેવું? જો તમે 84 લાખ ફેરામાં ફરતા જ રહ્યા તો પછી તમારું કલ્યાણ ક્યાં થયું? ભક્તે તો મોક્ષની પણ ઈચ્છા ન રાખવી જોઈએ, કારણ કે વાસનાઓથી મુક્ત થવું એ જ મોક્ષ છે. ફળની પ્રાપ્તિનું ચિંતન કરવાથી ભક્તનો સમય વ્યર્થ નષ્ટ થઈ જાય છે. ફળ પ્રાપ્ત થતાં પણ તે જ જાળમાં ફસાઈ પડે છે. તેની ભક્તિ સમાપ્ત થઈ જાય છે. આગળ તે ભક્તિ શા માટે કરે? ત્યાંથી તે રખડી પડે છે. માટે સમત્વ બુદ્ધિથી યોગનું આચરણ કરવું જોઈએ. જ્ઞાન માર્ગને પણ શ્રી કૃષ્ણે બુદ્ધિયોગ કહ્યો છે. અર્જુન, આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવાય છે. અને અહીં નિષ્કામ કર્મયોગને પણ બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં બંનેમાં બુદ્ધિના દ્રષ્ટિકોણનો જ તફાવત છે. તેમાં લાભહાનિની નોંધ રાખી તેને તપાસતા રહેવું પડે છે. આમાં પણ બૌદ્ધિક સ્તર પર સમત્વ જાળવવું પડે છે. માટે જ આને સમત્વ બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે. માટે ધનંજય એટલે અર્જુન, તું બુદ્ધિયોગનો આશ્રય લે, કારણ કે ફળની વાસનાવાળું અત્યંત કૃપણ હોય છે. હવે આને સરળથી જરા સમજી લઈએ. બીજી 3-4 મિનિટ થશે આપણે. અહીં શ્રી કૃષ્ણ અર્જુનને ખૂબ ઊંડી વાત સમજાવે છે. સરળ ભાષામાં અર્થ એવો થાય કે માત્ર ફળની ઈચ્છા રાખીને કરવામાં આવતું કર્મ નાનું અને બંધન આપનારું છે. માણસ મને આ મળશે, મને સફળતા મળશે, મને સ્વર્ગ મળશે, મને મોક્ષ મળશે એવી કામનાઓ રાખે છે. ત્યાં સુધી તે સાચી શાંતિ સુધી પહોંચતો નથી. એટલે કોઈ પણ વસ્તુની આશા રાખીને કર્મ કરવું, ફળની આશા રાખીને કર્મ કરવું, તો આપણે સાચી શાંતિ એટલે પ્રભુ સુધી પહોંચી શકીએ નહીં. કારણ કે દરેક ઈચ્છા ફરી જન્મ અને ભોગ તરફ લઈ જાય છે. તમે સારા કર્મ કર્યા તો તમને સારા ઘેર જન્મ મળશે, પણ જન્મ તો લેવો જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે કે સમત્વ બુદ્ધિ રાખ, એટલે સુખ મળે તો બહુ ઉછળી ના જવું, અને દુઃખ આવે તો તૂટી ના જવું. લાભ થાય તો અહંકાર ન કરવો, અને નુકસાન થાય તો નિરાશ ના થવું. આ સમભાવ જ બુદ્ધિયોગ છે. તમારામાં જ્યારે સમભાવ આવે તો એ બુદ્ધિયોગ આવી ગયો. ફળની આશા રાખનારને કૃષ્ણ કૃપણ કહે છે. કૃપણ એટલે આત્માની મહાન શક્તિ. આ સરસ વસ્તુ લખી છે. કૃપણનો અર્થ જે સમજાયો છે એ બહુ સુંદર છે. કૃપણ એટલે આત્માની મહાન શક્તિ હોવા છતાં પણ નાની નાની ઈચ્છાઓમાં ફસાઈ જનાર આત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છતાં મનુષ્ય નાના ભોગોમાં અને ફળમાં અટવાઈ જાય.
એટલે આપણી પાસે આત્માની પ્રચંડ શક્તિ છે અને આપણે ધારીએ તો આત્મા સુધી કે ભગવાન સુધી, પરમાત્મા સુધી 100% પહોંચી શકીએ એવી સ્થિતિ છે. પણ આપણે છે ને તો નાના નાના ભોગોમાં ફસાઈ જઈએ ને અટવાઈ જઈએ છીએ. અહીં એક બહુ સુંદર વાત છે, ભક્તે મોક્ષની પણ કામના ન રાખવી. આપણે પૃષ્ટિ માર્ગમાં પણ એ જ કહ્યું છે કે આપણે મોક્ષની આશા નહીં રાખવાની. કેમ કે મને મોક્ષ જોઈએ એ પણ એક ઈચ્છા જ બની જાય છે. એ તો પાછી ઈચ્છા જ થઈ કે મારે મોક્ષ મેળવવો છે. સાચો મોક્ષ તો ત્યારે મળે જ્યારે મન સંપૂર્ણ રીતે વાસનાઓથી ખાલી થઈ જાય. તમારું મન આખું કોઈ વાસના જ ના હોય, કોઈ ઈચ્છા જ ના હોય, કોઈ આસક્તિ જ ના હોય, તો એ મોક્ષ જ છે. પછી ક્યાં બીજું કંઈ રહ્યું? ફળ વિશે સતત વિચારતા રહેવાથી ભક્તિનો સમય બગડે. તમે બહુ વખત વિચાર કરો મને શું મળશે, મને શું મળશે, તો તમારો એમાં ભક્તિનો સમય બગડે છે. અને ફળ મળી જાય તો માણસ એમાં જ અટવાઈ જાય છે. પછી ભક્તિ અને સાધના ધીમી પડી જાય છે. એટલે કૃષ્ણ કહે છે કે કર્મ તો કર પણ સમત્વથી કર. ભગવાન માટે કર, ફળની ચિંતા છોડ. જ્ઞાનયોગ અને નિષ્કામ કર્મયોગ બંનેમાં બુદ્ધિનું મહત્ત્વ છે. તમે જ્ઞાનયોગ હોય કે કર્મયોગ હોય, બંનેમાં બુદ્ધિ ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાં મનને ક્ષમતામાં રાખવું પડે છે. તેથી બંનેને બુદ્ધિયોગ કહેવાયો છે. એક લીટીમાં સાર સમજીએ તો કર્મ કરવું છે ભગવાન માટે, ફળ માટે નહીં. અને દરેક પરિસ્થિતિમાં મન સમાન રાખવું એ જ સાચો યોગ છે. આપણો 49મો શ્લોક પૂરો. શુક્રવારે 50મો શ્લોક લઈશું. જય શ્રી કૃષ્ણ.